નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. એસપીસીસી વિષયના ધોરણ 12ના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ચિંતા છે કે સાહેબ આઈએમપી આવવાના છે કે નહીં, જો ઓલરેડી હું સેક્શન સી ના અને સેક્શન ડી ના આઈએમપી તમારી સમક્ષ લાવી ચૂક્યો છું, અને આજે હું સેક્શન ઈ ના એટલે કે 4 માર્ક્સના સવાલો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એના આઈએમપી સવાલો હું તમને અત્યારે આપવા જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે બહુ ઓછા સમયની અંદર હું તમને કહેવા જઈ રહ્યો છું કે કયા કયા ચેપ્ટરમાંથી સેક્શન ઈ ના 4 માર્ક્સ વાળા સવાલોનો પૂછાતા હોય છે. જનરલી 5 સવાલો તમારે લખવાના થશે, 4 માર્ક્સ વાળા એટલે 20 માર્ક્સનો એ સેક્શન ઈ હશે, અને એમાં આખા ઓલમોસ્ટ બધા સવાલો એસપી વાળા વિભાગમાંથી પૂછાય છે. એટલે ચેપ્ટર જે 7 ચેપ્ટર આપ્યા છે એનો એક આખો મેગા શોર્ટ લેક્ચર તમને કહી દઉં, રવિવારે 8 તારીખે ઓલરેડી લઈ ચૂક્યો છું. મેગા શોર્ટ લેક્ચર એસપીનો એટલે 3.5 કલાકનો. એટલે જેણે ન જોયો હોય એ જરાક જોઈ લેજો, કવર કરી લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, હાલો તો ચલો શરૂ કરીએ. એસપીસીસીમાં ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા, એમાં 4 ગુણના સવાલો કયા કયા પૂછાઈ શકે એ જરાક જોઈ લો પહેલા ચેપ્ટરમાંથી. અચ્છા, આપ્યા જ મેં તમને ઝાઝા, પણ હું તમને કરાવી સ્ટીક ઓછા, ટેન્શન ન લેતા. ઓકે, પેલું હજા આ બધા બાય ધ વે આ બધા મેં ડિટેલમાં સમજાવ્યા છું, એટલે એસપીસીસી ના મેગા શોર્ટ લેક્ચરની અંદર બધા સમજાવ્યા છે. અને એક બીજો એ છે મેગા શોર્ટ લેક્ચર 15 તારીખે 15 ફેબ્રુઆરી વાળો, એમાં તમને સીસી ના બધા મળી રહેશે. તો આ પાકું કરવાનું છે શેર અરજી અંગેની વિધિ. તફાવત મેં હંમેશા કીધું છે કે તફાવત કોઈ પણ ચેપ્ટરમાં મૂકવા નથી થતો, ગમે એટલા માર્ક્સમાં પૂછાય તફાવત ઢીગી નાખવાનો છે. શેર હપ્તા મંગાવવાની વિધિ આપણે કરાવી છે, તો એ ખાસ ભૂલતા નહીં. તો આટલા સવાલો છે, કરી નાખજો. સૌથી પહેલા 3 સવાલો આપું છું, પહેલા ઈ પાકા કરજો અને ટાઈમ વધે તો બાકીના 2. ઓકે, ચાલો ક્લિયર છે ભાઈ. અને હા, જો તમે એમ કહો સાહેબ આ 2 પાકા કરવામાં જો તો આ પહેલા કરજો. વિધિના જે મુદ્દા છે એ જ સેક્રેટરીની ફરજોના મુદ્દા હશે, એટલે સેક્રેટરીની ફરજો કોઈ દિવસ જિંદગીમાં અગાઉથી પાકી નહીં કરવાની. ઓકે, જે વિધિનું કરશો એ સેક્રેટરીની ફરજોમાં આવી જ ગયું છે. ડન છે ભાઈ, હાલો. ઓકે, તો ચેપ્ટર નંબર 1 માં 3 સવાલો છે. ચેપ્ટર નંબર 2 ની જો આપણે વાત કરીએ ફેરબદલી, તો શેરની ફેરબદલીનું મહત્વ 3 માર્ક્સ માટે છે, એટલે અત્યારે આપણે આને 4 માર્ક્સમાં કન્સિડર નથી કરવું. ઓલરેડી મેં વિભાગ ડી ના મોસ્ટ ટાઈમ બી વિડીયોમાં કહી દીધું છે કે ભાઈ આને શેર ફેરબદલીનું મહત્વ 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં આપણે નથી કરવાનું થતો. હા, પણ શેરની ફેરબદલી અંગે કંપની ધારણ જોગવાઈઓ મોસ્ટ ટાઈમ બી છે. તફાવત અગેન મોસ્ટ ટાઈમ બી છે. અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી પાકી કરજો ભાઈ. અને શેરનું જે કાયદાકીય હસ્તાંતરણ છે એના સંજોગો, આવા જે સંજોગો છે ને 4 એક 5 એક જેટલા આપ્યા છે. 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 લખો, અને 4 માર્ક્સમાં પૂછાય તો 4 લખો. ઓકે, તો આટલી વિગતો આપણે ધ્યાનમાં રાખીશું. 4 સવાલો કરવાના છે ભાઈ સેક્શન ઈ માટે, 4 માર્ક્સના સવાલો માટે. ઓકે, અને જ્યાં જ્યાં ટાઇટલ આવે છે ને એની અંદર સમજૂતી તમે જાતે લખી શકો, પણ ટાઇટલ સાચા હોવા જરૂરી છે. ઓકે, હાલો આગળ. ત્યાર પછી વધતા પહેલા ખાસ કહી દઉં કે એસપીસીસી વિષય જે છે એ એસપીસીસી વિષયના સેક્શન એ અને સેક્શન બી એના મોસ્ટ આઈએમપી સવાલો, એમસીક્યુ અને એના જવાબો, એનું એક સરસ મજાની પીડીએફનું વર્ઝન તમારા માટે મેં પ્રિપેર કર્યું છે, જે તમને છે ફરજિયાત તમારે મેળવી લેવાનું છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની સરસ મજાની મેં લિંક આપેલી છે, તો લિંકમાં ક્લિક કરજો એટલે તમને બધી માહિતી મળી જશે. ઓકે, તો ખાસ લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો. ખાલી એસપીસીસીની ઇકોનોમિક્સની પણ છે, સ્ટેટની, ઇંગ્લિશની, બીએની, એકાઉન્ટની, બધા વિષયની છે. તમને જે વિષયની જરૂર હોય, જેમાં તમને એમસીક્યુ એસક્યુમાં સૌથી વધારે માર્ક કપાઈ જતા હોય તો એ ડાઉનલોડ કરી લેજો દીકરાઓ, ભૂલ્યા વગર. કારણ કે પછી શું છે કે તમને અફસોસ થશે કે કરી લીધું હોત, સવાલો ચેક કરી લીધા હોત તો પરીક્ષામાં માર્ક્સ સારા આવે હે ને. એટલે આ જરાક ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી છે તમને ડાઉનલોડ કરવા માટે. ઓકે, ત્રીજું ચેપ્ટર છે ડિબેન્ચર. એમાં 4 માર્ક્સના સવાલો કયા પૂછાઈ શકે, તો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત તો ઓછો, પણ ડિબેન્ચરની ફેરબદલીની વિધિ ઓકે જરાક જોઈ લેજો એક વખત, એટલે આઈડિયા આવી જશે. ડિબેન્ચરના પ્રકારો પણ 4 આપ્યા છે, તો 4 પ્રકારો પૂછાય તો આપણને બોનસ લાગી જાય. ઓકે, પણ આ ચેપ્ટરમાંથી આ એક સવાલ એવો છે ડિબેન્ચરના પ્રકારો પાકો કરવાનો. તફાવત તો કીધું એમ હોય જ ભાઈ, એટલે તફાવત તો હું ટીકે નથી કરતો. તફાવત છે ને ચેપ્ટર 1, 2, 3, 4, 5 ને 6, આ 6 એસપીના 6 ચેપ્ટરમાં તફાવતો આપ્યા છે, તો ભૂલ્યા વગર કરી નાખજો. તફાવત પહેલા પાકા કરજો. વિડીયો મારો પૂરો થાય એટલે પહેલું કામ શું કરવાનું છે, તફાવત પહેલા પાકા કરી નાખો. પરીક્ષાની અંદર 2 કે 3 તફાવત મિનિમમ હશે. બોર્ડની પરીક્ષાની વાત કરું છું, હશે જ.
એટલે પાકા કરી જ નાખજો, ભૂલતા નહીં. તફાવત પાકા નહીં કરે ને વારો પડી જાય તમારો. ઓકે, પેપર વાળા વારો પડી દેશે, હું કાંઈ આવવાનું નથી આડો, પણ એ તફાવત ભૂલ્યા વગર કરી નાખજો. ઓકે, નંબર 4 વાત કરીએ સભ્યપદ. તો 4 માર્ક્સના સૌથી મોસ્ટ આઈએમપી સવાલો ચોથા ચેપ્ટરમાંથી સભ્યપદના અંતર સંજોગો કોણ કોણ મેળવી શકે અને સભ્યપદ મેળવવાની રીત. તો આટલી વિગતો આપણે મેન્શન કરવાની છે, ભૂલી નહીં જતા. ચાલો ચાલો ફટાફટ સટાસટ આગળ વધીએ. ત્યાર પછી આ ત્રણેય સવાલો કરવાના છે. ત્રણેયના ખાલી 8 ટાઇટલ પાકા કરજો. 8 ટાઇટલ એની અંદરની સમજૂતી જાતે લખજો, વાંધો નહીં. મૌલિક લખાણ કરજો, ઓછું મૌલિકતા ઓછી વાપરજો પણ ચાલશે, પણ કરજો પાકું. આગળ વધીએ. ડન છે ભાઈ? ચાલો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, કંપનીના સંચાલકોની. તો કંપનીના સંચાલકો છે 5મું ચેપ્ટર છે, મોટું ચેપ્ટર છે. 4 માર્ક્સના સવાલો પૂછી શકાય એવી શક્યતાવાળું ચેપ્ટર છે. તો મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ મોસ્ટ ટાઈમ બી છે. સંચાલકના પ્રકારો નથી લખવા જે કરવા જેવા, પણ સંચાલક મંડળને મળતી જે સત્તા છે ખાસ કરવા જેવી છે, અને સંચાલકની ફરજો ખાસ કરી નાખજો. ઓકે, તો 4 માંથી જો 3 સવાલ મેં આપ્યા છે ખાસ પાકા કરજો. જે કહું છું એ કરી નાખજો, પાછું ભૂલતા નહીં. અને આમાં એક તફાવત આપ્યો છે, તફાવત હોવો જોઈએ. વેર ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ? તફાવત નથી, પણ આમાં એક છે ને ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર. ઓકે, એનો તફાવત આ ચેપ્ટરની અંદર આપ્યો છે, જે તમારે ભૂલવાનું નથી. ડન? આ પણ એક આઈએમપી છે, અગત્યનો છે, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. સ્વતંત્ર સંચાલકની જોગવાઈઓ ભૂલ્યા વગર કરજો. અને આ કાનૂની દરજ્જો, આ બે નથી કરવા, પણ 5મો અને 6ઠો ખાસ કરજો. ઓકે, તો આટલા સવાલો છે, એ મોસ્ટ આઈએમપી છે. 6ઠું પણ છે ચેપ્ટર કંપનીની સભાઓ. હાલો એમાં પણ જરાક તમને જે અગત્યનું છે કહી દઉં. ચેપ્ટર નંબર 6 છે કંપનીની સભા. એમાં એજીએમ પાકી કરજો. એજીએમ એટલે શું? વાર્ષિક સામાન્ય સભા, માફ કરજો, વાર્ષિક સામાન્ય સભા મોસ્ટ આઈએમપી છે, એ ખાસ પાકી કરજો. અને ત્યાર પછી એની સાથે સાથે શું કહેવાય, કાર્યસૂચિ એટલે કે એજન્ડા, તો એ ખાસ પાકું કરી નાખજો. ચેપ્ટર નંબર 7 માંથી 4 માર્ક્સમાં પૂછાય એવું કંઈ મને લાગતું નથી, પણ ચેપ્ટર નંબર 7 જે છે ને એમાં સભ્યો દ્વારા, કોના દ્વારા? સભ્યો દ્વારા વિસર્જન જે છે એ એક સવાલ કરજો. ડન? એટલે તમારું કામ, આપણું સરસ મજાનું કામ પૂરું થઈ જશે, પતી જશે. ડન છે ભાઈ? તો એસપીસીસી માં સેક્શન ઈ માં 4 માર્ક્સના સવાલો વાળા જે સવાલો છે મેં તમને શેર કરી દીધા છે. આટલા જ કરવાના છે. આના પછીનો વિડીયો હું તમારા માટે લાવવા જઈ રહ્યો છું સેક્શન એફ, કે ભાઈ પત્રો કયા પૂછાય સાહેબ, કયા ચેપ્ટરમાં કયા કયા પત્રો પાકા કરવાના. નેક્સ્ટ આના માટે તમારા માટે લોન્ચ થવા જશે, તો એમાં આપણે વળી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા જેટલા પણ બધા મિત્રો છે એને. અને આ ચેનલને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું દીકરો ખાસમ ખાસ ભૂલતા નહીં. ન કર્યું હોય તો અત્યારે કરી નાખજો, કારણ કે બધા સેક્શનના હજી ઘણું બધું તમારા માટે લઈને બેઠો છે. એસપીસીસીનું, ઇકોનોમિક્સનું અને બધા વિષયનું એની અંદર આવવાનું છે, એટલે ટેન્શન નહીં લેતા. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય, સી યા.